દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. આ બધું શું થાય ઘરની હાલત તો જુઓ. નાના ઘર છે કે કબાડીની દુકાન એ જ સમજાતું નથી. ના ઘર પણ મારે ચોખ્ખું રાખો. ઓફિસના કામ કરો, ઘરના કામ કરો, કોઈ વસ્તુ ઠેકાણે નથી. બસ બ્યુટી પાર્લરમાં જઈને ચહેરો ચકાચક રાખવાનો, પણ ઘર ચોખ્ખું રાખવાનું નહીં. ને દરેક વાત એવું કહેવાનું, બકુલ છે ત્યાં બેલા છે, બકુલ છે ત્યાં બેલા છે. આ વખતે હું કહેવાનું છું કે બકુલ છે ને ત્યાં શું છે? કઈ નહીં, આજે રવિવાર છે. આ તો આમ બૂમો કેમ પડતા હતા? ના ના, તો સાઉન્ડ ચેક કરતો હતો કે બરાબર છે કે નહીં એમ. લાવો કાતર લાવો. ના ના, હું હવે સાઉન્ડ ચેક નહીં કરું. પેલા ગળું ના કાપતી કાતરથી. હે ભગવાન, આ વાતોમાં જેટલા વ્યસ્ત રહો છો ને એટલા જો ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતા હોત ને તો લાઈફ અને વાઇફ બંને અસ્ત વ્યસ્ત ના થાય. વાહ 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 બેલા, શું વાત કરી છે. વાહ વાહ, બહુ સરસ વાત કરી છે. બેલા, તને ખબર છે તું દરેક વાત છે ને આમ દિલથી કરે છે. થેન્ક યુ. કારણ કે દિમાગનું ઓપ્શન તારી પાસે છે જ નહીં. એટલે તમારો શું ઈરાદો છે? હા, બસ આમ ક્યુટ બનીને ઊભા રહેવાનું. તે તો તમે છ જ. થેન્ક યુ. ગેરસમજ નહીં કરતા હો. ક્યુટ એટલે શું સમજાવો. સી ફોર કેરલેસ, યુ ફોર યુઝલેસ, ટી ફોર ટ્રબલલેસ અને ઈ ફોર અર્થલેસ. હા હા, હું અર્થલેસ હતો પણ તે અનર્થલેસ બનાવી દીધો. હા હા, મેં? 100 સુનાર કી તો એક લુહાર કી. એટલે બેલા તે છે ને હિસાબ બરાબર કરી દીધો એમ કહું છું. તમે મને માખણ લગાવો છો કે કારેલાનો રસ પીવડાવો છો? તને શેનો ટેસ્ટ આવે છે? બંનેનો. એ જ તો મારી ખાસિયત છે. છી! આ પેજરમાંથી મોબાઈલ બની ગયા પણ તમે હજુ ત્યાંના ત્યાં જ છો. અરે બકુલ, તમે પહેલા તો આવા નહોતા. બેલા, તને પતિની ડેફિનેશન કહું. પત્ની છે ને પતિને 10 વર્ષ ટોકીને ઘણી બધી આદતો સુધરાવી દે. પછી એ જ પત્ની એવું કહે કે તમે પહેલા જેવા નથી રહ્યા. બોલો, શું બોલે? મેં આજે વ્રત રાખ્યું. એનાથી ફાયદો શું? ઘરમાં સુખ અને શાંતિ આવશે. અચ્છા, એટલે તે મૌન વ્રત રાખ્યું છે. બકુલ, એ તો પુરુષો રાખે. મેં છે ને વટ સાવિત્રીનું વ્રત રાખ્યું છે તમારા લાંબા આયુષ્ય માટે. અચ્છા, એટલે પતિના લાંબા આયુષ્ય માટે વ્રત એમ? શું થયું બકુલ? શું શોધો છો? હું શોધું છું કે પતિ હજુ જીવે છે. બકુલ, તમારી સાથે તો વાત કરી જ બેકાર છે. જાઓ. ના ના, આમ રીસાઈ નહીં જવાનું. કરને વાલી હે, કંપનીની સ્કીમ છે, ટોક ટાઈમ ફ્રી છે. વાત કરને, રીસાઈ ના જા. શું રીસાઈ ના જાવ? હું રીબાઈ જાઉં ને તોય તમને મારી કાઈ નથી પડી. ના ના બેલા, એવું હોય કે હે? અરે પત્ની તો છે ને ઘરને સ્વર્ગ બનાવે, સ્વર્ગ. અને ઘરવાળાને સ્વર્ગવાસી. શું કીધું? કઈ નહીં બેલા. શું છે કે હું કાલે સવારે છે ને મંદિર ગયો, રામજી મંદિર. તો રામજી મંદિરનો પૂજારી છે ને ભગવાન પાસે માંગતો હતો કે ભગવાન મને દુઃખ આપ, હે ભગવાન મને દર્દ આપ, હે ભગવાન મને તકલીફ આપ, હે ભગવાન મને કષ્ટ આપ. મેં કીધું પૂજારીજી, આટલી બધી ડિમાન્ડ શા માટે કરો છો? એક વાઇફ માંગી લો. બકુલ, તમે છે ને સાવ ઘોંચું છો, ઘોંચું. ઘોંચું બોલવામાં જરા ભાન રાખ. પતિને ઘોંચું કહેવાતો હશે? અરે રે મારા પ્રાણના, ઘોંચું એટલે જી ફોર ગ્રેટ, એચ ફોર એચ ફોર હોટ, ઓ ફોર ઓ ફોર 1 in million, એન ફોર N for naughty, સી ફોર C for cute, એચ ફોર H for humble, યુ ફોર U for unique. થયું ને? ઘોંચું. વાહ 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 બેલા વાહ. ત્યાં જે પહેલી વાર પ્રેમ ભરી, વખાણ ભરી, પ્રશંસા ભરી વાત કરી છે. આજના 24 કલાક, 1440 મિનિટ અને 86,400 સેકન્ડનો બનેલો આ દિવસ મને આજીવન યાદ રહેશે. હા હા. કચરાવાળી આવી લાગે છે. હું જોઉં છું. હો, જાઓ જાઓ જાઓ. મારે જ કરવાનું.
લે વળી આ કચરાવાળીને મારું શું કામ પડ્યું? હા છે ને, આવો આવો. બેસો હો, આ તમે બેસો. એ બકુલ તમને કોઈ મળવા આવ્યું છે? એ ભાવનાજી તમે અહીંયા? એટલે આમ અચાનક મારા ઘરે? હા થોડુંક પાણી મળશે? હે એટલે તમે પાણી પીવા છેક મારા ઘરે આવ્યા છો? ના ના હવે હું તો તમને મળવા માટે આવી છું. અચ્છા મને મળવા માટે આવ્યા છો. ઓકે બાય ધ વે હું તમારી ઓળખાણ કરાવું. બેલા આ છે ભાવનાજી, અમારી ઓફિસમાં કામ કરે છે. અને ભાવના આ છે મારી ભાઈ બેલા. હાય હાય, કેમ છો? મજામાં. બરોબર. બસ હાથ છોડી દો તૂટી જશે. શું તમે ચા લેશો કે કોફી? કાંઈ પણ ચાલશે. એમ બેલા એક કામ કર, 1 ચમચી કોરી ચા, 1 ચમચી ખાંડ, 4 ચમચી દૂધ અને 1 ગ્લાસ પાણી લેતી આવ. ચા બનાવી મટી જશે. વોટ? તને કીધું ને કંઈ પણ ચાલશે. બકુલ બહુ મજા ક્યાં છે બકુલ તો. તમને ચા ફાવશે ને? હા ફાવશે. બકુલ, મને છે ને તમારું બહુ ખાસ કામ પડ્યું છે. ખાસ કામ? મારું ખાસ કામ? ખાસ કામ હું સમજી ગયો શું ખાસ કામ પડ્યું છે. આ મોંઘવારી વધી ગઈ છે, બ્લડ પ્રેશર વધી રહ્યું છે, પણ પગાર નથી વધતો એમ જ ને? અરે ના ના એવી ના વાત હું નથી. હું સમજી ગયો. બેલા તું અહીંયા ઊભી રહીને શું કરે છે? જાને ચા બનાવ. ઓફિસનું કંઈ ખાસ કામ છે એને. બકુલનું